હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિભાગ, એમાં આપણે છે એ એસપી વિભાગ સેક્રેટરિયલ પ્રેક્ટિસ છે એના વિશેની વાત કરતા હતા અને એની સમજૂતી મેળવતા હતા. આગળની જે વાત છે એની માહિતી એકવાર ફરીવાર આપી દઉં છું કે આપણો જે એસપી વિષય છે એ બે ભાગમાં વહેંચાયેલો રહેશે, સીસી અને એસપી, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. સેક્રેટરિયલ પ્રેક્ટિસમાં આપણે છે કંપની સેક્રેટરી વિશેની માહિતી મેળવવાની આવશે, સમજૂતી મેળવવાની આવશે. પહેલો પાઠ આપણે પૂરો કર્યો હતો અને બીજો પાઠ હતો એ હતો આપણો કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરીનો ઇતિહાસ બાદ કંપની છે, કંપની ધારો છે, એની સ્થાપના ક્યારે થઈ? 1956માં. ત્યારબાદ 2013માં એમાં શું કરવામાં આવ્યો? સુધારો છે એ કરવામાં આવેલો હતો. આપણે સેક્રેટરીના ગુણ છે અને એની લાયકાતો છે એની પ્રાથમિક માહિતી જોઈ ગયા અને સમજી ગયા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે છે સેક્રેટરીના જે મુખ્ય 5 ગુણો હતા, તમે સ્ક્રીન ઉપર એ જોઈ શકો છો, જેમાં સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા અને નિર્ણય શક્તિ. આ 5 છે એ તમે સમજી ગયા હતા અને એની માહિતી મેળવી ગયા હતા. ક્રમ નંબર 6 છે સેક્રેટરીના ગુણોમાં, છઠ્ઠો ગુણ એ છે વિશ્લેષણ શક્તિ. કોઈ પણ ઘટના બને છે તો એ ઘટના બનવા પાછળનું કારણ શું હતું એ વિચારવું શું હોય છે? જરૂરી હોય છે. કારણ કે છે એ એક્શન હોય તો જ શું આવે છે? રિએક્શન આવે છે. આ હકીકત છે. તો એ ગુણ પણ છે સેક્રેટરી તરીકે તમારામાં હોવો જરૂરી છે. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ કરાર કરવાથી ફાયદો થશે કે નુકસાન થશે? ઘણીવાર એવું હોય કે નજીકના સમયમાં આપણને ફાયદો દેખાતો હોય, પણ લાંબા ગાળે છે એમાં શું હોય? મુશ્કેલી હોય. તો આવા સંજોગોમાં છે એ આ વસ્તુ છે એ વિશ્લેષણ શક્તિ, ક્ષમતા છે એ સેક્રેટરી તરીકે આપણામાં હોવી જોઈએ. આગળ કહે છે કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરવી, દૂરોગામી પરિણામો, દૂરોગામી એટલે ખૂબ આગળના સમયના છે, 2, 3, 5 વર્ષ બાદના, વિચારીને નિર્ણય લેવાવો જોઈએ. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાનો છે કે લેવાઈ જવાનો છે એ ભય આમાં રહેતો જોવા મળે છે. તમે 2 ઉદાહરણોથી આ વસ્તુ સમજી શકો છો. જેમાંનું એક ઉદાહરણ હતું એ નોકિયા કંપનીનું હતું કે ભાઈ 2008માં 9માં છે એ એન્ડ્રોઈડ સિસ્ટમ આવી એટલે સૌથી પહેલાં સેમસંગે હાથ ઊંચો કર્યો કે ભાઈ હા આપણે છે એન્ડ્રોઈડ અપનાવશું. નોકિયા કંપનીએ એવું કીધું કે ભાઈ હવે એન્ડ્રોઈડની એવી આપણે કાંઈ જરૂર નથી, આપણે આપણી પોતાની ક્ષમતા એવી છે કે આપણા ફોન વેચાશે. તો આવા સંજોગોમાં છે 2 થી 3 વર્ષમાં એવો સમય આવી ગયો કે નોકિયા કંપની જ કેવી કરી દેવી પડી? વેચી દેવી પડી. તો આ વિશ્લેષણ શક્તિ છે એ સેક્રેટરી તરીકે તમારામાં છે હોવી જોઈએ. બીજું હતું ફિયાટ કારનું ઉદાહરણ કે શ્રેષ્ઠ કાર, એમાં ગુણવત્તાની દ્રષ્ટિએ કોઈ જ ખામી નહીં, કમી નહીં, પણ સમયની માંગ પ્રમાણે છે નવા મોડેલ્સ છે બજારમાં મુકાવવા જોઈએ. જે ન મૂકી શક્યા એટલે કંપની છે એણે છે બજારમાંથી પોતાની છે એ કારો બંધ કરી દેવી પડી વેચવાની. તો આ વિશ્લેષણ શક્તિ એક સેક્રેટરી તરીકે છે આપણામાં હોવી જોઈએ, લાંબા ગાળાના પરિણામો વિચારવાની. 7મો ક્રમ છે ઉત્સાહ. ઘણા વિદ્યાર્થી ભાઈ બહેન છે ને, તમે જુઓ ને તો આમ સ્કૂલમાં આવે ને તો આપણને એમ થાય કે આને એટલું બધું દુઃખ છે ને કે વાત ન પૂછો. એ ગમે એવી વસ્તુ હોય ને
તમે પૂછો ને કે કેમ ભાઈ ગેરહાજર, તો આમ ઊભો થાય, સાહેબ ઘરે લગ્ન હતા. પણ તો ઘરે લગ્ન હતા ભાઈ, તો તું ઉત્સાહથી કહે ને કે હા સાહેબ ઘરે પ્રસંગ હતો, આવી વસ્તુ હતી એટલે અમે ગેરહાજર હતો હું. તો આ વસ્તુ છે સેક્રેટરી તરીકે આપણામાં હોવી જોઈએ. દરરોજ નવી છે દિવસે નવા દિવસે આપણામાં ઉત્સાહ હોવો જોઈએ કે ભાઈ ના આજે નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. એવો ઉત્સાહ છે સેક્રેટરી તરીકે આપણામાં હોવો જોઈએ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને શું બનાવે છે? સરળ બનાવે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પોતે જ પીએમઓ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં પોતે જ 8 વાગ્યા સુધી બેઠા હોય, બીજો તો પૂછવા જ ન આવે ને કે સાહેબ હું જાઉં હવે ઘરે. તો સેક્રેટરી તરીકે છે તમારામાં આ ગુણ હોવો જરૂરી છે. ત્યારબાદ છે વફાદારી, લોયલ્ટી. સેક્રેટરી કંપનીના મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતોની જાણકારી હોય છે. જો આ એક છે ને એ એવો ગુણ છે કે જે આપણે ડેવલપ કરવો જોઈએ, માત્ર સેક્રેટરી તરીકે નહીં, પણ તમે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હો અથવા તો તમે કોઈ પણ છે હોદ્દા ઉપર કાર્ય કરતા હો, તો એની જે માહિતી છે એ બીજા વ્યક્તિઓ સાથે શેર કરવી જોઈએ નહીં. અને જો આ વફાદારીનો ગુણ આપણામાં હશે તો આપણે સારી પ્રગતિ છે કરી શકતા જોવા મળતા હોઈએ છીએ. આગળ કે છે તે હરીફ કંપની છે એને તેને સારી રીતે છે એ ઓળખતો હોવા છતાં તેની સાથે છે એ સંબંધ રાખી શકતો નથી. હા, મળી શકે છે, પોતાના સંબંધો છે એ ડેવલપ કરી શકે છે, પણ એ કંપની બહારના હોવા જોઈએ. જો કંપનીને લગતી માહિતી છે એ બીજા વ્યક્તિઓ સાથે શેર કરવામાં આવશે તો ભવિષ્યમાં છે સેક્રેટરી સાથે કંપની પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આગળ કહે છે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. અને આ પણ અગત્યની બાબત છે, આપણામાં જોવા મળશે. સેક્રેટરી જે કાર્ય કરે છે અથવા તો જે કાર્ય કરવાનો નિર્ણય લે છે એના માટે પોતે છે એ પૂરતો આત્મવિશ્વાસ છે ધરાવતો હોવો જોઈએ. જો એ આત્મવિશ્વાસુ નહીં હોય, પોતે જ પોતાના કામ માટે છે એ આત્મવિશ્વાસ નથી ધરાવતો, તો બીજા પાસેથી કામ નહીં લઈ શકે. આવા સંજોગોમાં પોતે જે છે નિર્ણય લે છે એને પોતાના કર્મચારીઓ સાથે છે શેર કરવો જોઈએ. કેવી રીતે એનો અમલ કરાવવો છે એની માહિતી પણ એમને આપવી જોઈએ, અને ત્યારબાદ પોતે છે એ આ આત્મવિશ્વાસનું લેવલ મેળવી શકે છે. આગળ કહે છે તે જે કામગીરી કરે છે તેમાં સફળ થશે જ એવો આશાવાદી વ્યક્તિ છે સેક્રેટરી હોવો જોઈએ. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી છે ગૂંચો સરળતાથી શું કરી શકે છે? ઉકેલી શકતો જોવા મળે છે. મેં તમને ઉદાહરણ પણ આપેલું કે વરસાદ નહોતો આવતો અને ગામના લોકોએ છે એ ભેગા થઈને શું કર્યું? તો ભગવાનને જે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. અને આવા સંજોગોમાં છે એક જ બાળક છે છત્રી લઈને આવ્યો હતો. કહેવાનો અર્થ એ છે કે એને વિશ્વાસ હતો કે હા, હું પ્રાર્થના કરીશ, મારી પ્રાર્થના ભગવાન ઈશ્વર સાંભળશે જ અને વરસાદ આવશે જ. આ આત્મવિશ્વાસ કહેવાય. આપણે પહેલાં જ એમ પૂછીએ કે સાહેબ છે કેટલા માર્કે એડમિશન મળે એમ છે, એટલે આપણે એ છેલ્લા માર્ક છે ને એ જ આપણો શું છે લક્ષ્યાંક છે, એવું ન હોવું જોઈએ. આપણે જે એ આપણો લક્ષ્યાંક જ છે એ ઊંચો નક્કી કરવો જોઈએ. તો એ સેક્રેટરી તરીકેનો ગુણ આપણામાં હોવો જોઈએ. કુનેહ અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને સરળ બનાવવાની કુનેહ હોવી જોઈએ. જો અત્યારના આ સમયમાં છે એ તમારી પાસે છે જ્ઞાન છે ને એ જ તમારી છે એ આવકનું સાધન છે. 21મી સદીમાં નોલેજ છે
એ નાણાં કમાવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તમારી પાસે નોલેજ હશે, તમે એમ કહો કે ભાઈ મારી પાસે જે બીજી કોઈ સગવડતા નથી, તરત તમને લોકો બોલાવશે કે ભાઈ સગવડતા હું કરી દઈશ પણ તું અહીં આવીને બેસ. તો એ આવડત છે સેક્રેટરી તરીકે આપણામાં હોવી જોઈએ. કઈ વસ્તુનો કઈ રીતે ઉકેલ લાવવો, એ જો આપણામાં આવડત સરળતાથી હશે તો આપણે આનો ઉકેલ લાવી શકીએ છીએ. આગળ કહે છે, પોતાની આજુબાજુમાં નજીકમાં શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે, તેનો ખ્યાલ ચપળ વ્યક્તિ છે એ ઝડપથી મેળવી શકે છે અને ઝડપથી એનો ઉકેલ મેળવી અને એને છે અમલ કરી શકે છે, દાખલ કરી શકતો જોવા મળે છે. કારણ કે જ્યારે તમે ઊંચા હોદ્દા ઉપર હો ને ત્યારે આવા પ્રશ્નો આવવાના. 5 જણા છે એ પોતાની ભલામણ લઈને આવશે, 5 જણા છે એ પોતાના પ્રશ્નો લઈને આવશે. તો એનો ઉકેલ કેવી રીતે લાવવો, એ આવડત છે સેક્રેટરી તરીકે તમારામાં હોવી જોઈએ. ત્યારબાદનો એમાં ક્રમ છે દીર્ઘદ્રષ્ટિ. આ વ્યક્તિ આ એક્શન ઉપર કામ કરી રહી છે તો ભવિષ્યમાં એનું રિએક્શન શું આવશે એ ખાસ અગત્યનું છે અને એ તમારે સમજવું પણ જરૂરી હોય છે. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેણે લીધેલા નિર્ણયની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કેવી અસર થશે તેની માહિતી છે તેને વર્તમાન સમયમાં જ આવી જવી જોઈએ. જો આવું નહીં થાય તો મેં તમને 2 ઉદાહરણ આપ્યા, એક નોકિયાનું અને બીજું ફિયાટનું. આ બંને કંપનીઓ છે અને એની પ્રોડક્ટ છે શ્રેષ્ઠ હતી, પણ છતાં છે બજારમાંથી છે એ ચાલી ગઈ. એનું કારણ એ કે એની પાસે આ દીર્ઘદ્રષ્ટિ છે એ નહોતી. તો એ જાળવવી જરૂરી છે. 70 વર્ષ જૂની સંસ્થાઓ છે, પાર્ટી છે, એ મુશ્કેલીમાં આવી જાય છે, એનું કારણ આ છે કે ભાઈ એણે દીર્ઘદ્રષ્ટિ છે એ કેળવી નથી. આપણે આગળના પાઠમાં ભણીને આવ્યા કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે વીમા કંપનીની, 300 કરતાં વધારે વર્ષથી કામ કરે છે અને હજી એટલું જ સારું અને શ્રેષ્ઠ કામ કરે છે. એની પાછળનું કારણ છે કે એમની શું છે, દીર્ઘદ્રષ્ટિ છે. પહેલાં માત્ર છે એ શું હતું તો કે દરિયાઈ વીમા જ હતા, ત્યાર પછી છે એ વાહન વ્યવહાર અને ત્યાર પછી હવાઈ માર્ગ. તો ત્રણેયમાં એણે શું કર્યું છે, પોતાની શ્રેષ્ઠ સેવાઓ છે એ આપેલી છે અને એના લીધે એના કારણે જ છે એ અહીં સુધી પહોંચી શક્યા છે. પછીનો એમાં ક્રમ છે નેતાગીરી અથવા લીડરશિપ. નેતા બધાને બનવું છે, પણ નેતા બનવા માટે તમારી પાસે તાબેદાર હોવા જોઈએ, તમારી નીચે લોકો કામ કરવા તૈયાર હોવા જોઈએ. અત્યારના મુશ્કેલી આ છે, પહેલાં ઊંધું હતું, નેતા બનવા કોઈ તૈયાર નહોતા. અત્યારના પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે કે બધા જ નેતા બનવા તૈયાર છે, કોઈને તાબેદાર બનવું નથી. 10 ધોરણ 12 ધોરણ કે કોલેજ પૂરી કરે એટલે એ શું કરશે તો કે પહેલાં સોસાયટીથી શરૂઆત કરશે, પહેલાં સોસાયટીનો પ્રમુખ બનશે અને પછી જે જ્ઞાતિના પ્રમુખ ને પછી કોર્પોરેશનની ચૂંટણી લડવી. પણ આ બધી જ વસ્તુઓ માટે છે એના ચોક્કસ છે એ લક્ષણો ગુણો આપણામાં હોવા જોઈએ. સેક્રેટરી કંપનીના ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસે સમયસર ધાર્યું કામ કરવાની ક્ષમતા છે એ હોવી જોઈએ. મેં તમને ઉદાહરણ આપ્યું આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જ, તે કે પોતે જ જે એ બેઠા હોય તો આવા સંજોગોમાં કોઈ પૂછવા જ નહીં જઈ શકે. તો આવું ધાર્યું કરાવવાની છે ક્ષમતા, આપણે એમ જ કહેતા ખોટું ધાર્યું કરાવવાનું છે, સાચી વસ્તુ છે એનો અમલ અને ઉપયોગ કરાવવાનો છે. જેના માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે એના ગુણ છે આપણામાં સેક્રેટરી તરીકે હોવા જોઈએ. અને જો હશે તો સ્વાભાવિક રીતે છે એ આપણે વધુમાં વધુ સફળ છે આમાં થઈ શકીએ છીએ. તો આ એના ગુણ છે. ત્યારબાદનો જે મુદ્દો છે એ છે એની લાયકાતો.
સેક્રેટરીની લઘુત્તમ લાયકાત, આ લખાયેલું છે એ બાબત સાચી જ છે, પણ મેં તમને કીધું એમ કે હવે એનો અલગ અભ્યાસક્રમ પણ છે. કંપની સેક્રેટરીનો અલગ અભ્યાસક્રમ પણ આપણે જોઈ શકીએ છીએ, ભણી શકીએ છીએ. કંપની ધારામાં જણાવેલ છે. પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે છે એક યશસ્વી ફરજ બજાવી શકે છે. યશસ્વી એટલે છે સારી રીતે પોતાના કામના વખાણ થઈ શકે, પોતાની કંપનીના વખાણ થઈ શકે તેવી રીતની. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. અમુક જન્મજાત હોય છે, અમુક આપણે છે વિકસાવવી પડે છે. પહેલી છે એમાં શૈક્ષણિક. તો શૈક્ષણિકમાં પહેલું જ વાક્ય આપણે અંડરલાઈન કરશું, સ્ક્રીન ઉપર એ તમે જોઈ જ શકો છો કે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કે કંપની સેક્રેટરી તરીકે છે એ અહીંયા આગળ એને નોંધણી કરાવેલી હોવી જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ નો એ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ, LLB કર્યું હોય તો વધારે સારું ગણાશે. દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં એને શું થાય છે, વધારે મદદરૂપ થતા જોવા મળશે. તમે પહેલું વાક્ય અંડરલાઈન કરી રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ છે એ રખાય, સમયસર એનું ઓડિટ થાય, એ જોવાની ફરજ કોની છે, કંપની સેક્રેટરીની. આપણે એવું જ વિચારીએ ને કે હવે ઘણી વખત આપણને ઘરેથી પૈસા આપ્યા હોય, આપણને હિસાબ માંગે ને એટલે આપણને ગમે નહીં, પણ આ જરૂરી છે. કદાચ તમે છે એ હિસાબ નથી રાખતા તો ભવિષ્યમાં એ મુશ્કેલી છે. તમારે એક છે સારા નાગરિક માટે, એક સારું વ્યક્તિત્વ બનાવવા માટે આ હિસાબ જરૂરી છે. તો જ શેર હોલ્ડર સમક્ષ તમે વાર્ષિક હિસાબો રજૂ કરી શકો છો, અને વાર્ષિક હિસાબો રજૂ કરશો ને તો જ છે શેર હોલ્ડરોને આપણી કંપનીમાં વિશ્વાસ બેસશે. એટલે વિશ્વાસ પ્રાપ્ત કરવા આ જરૂરી છે. આ બધું જ શક્ય ત્યારે બને છે જ્યારે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન છે એ સેક્રેટરી તરીકે આપણામાં હોય. સાદી ભાષામાં આપણને ઉલ્લુ ન બનાવી જવો જોઈએ. તમે જાઓ ને એને પૂછો કે ભાઈ લાવ તો આજનું શું છે કલેક્શન, કેવી રીતે આજનો એક્સપેન્સ શું છે, ખર્ચ શું છે, તો સામેવાળી વ્યક્તિને એમ થશે કે ભાઈ સાહેબ ગમે ત્યારે પૂછે છે. જો વાલી ઘણીવાર આમનામ ખાલી પૂછે ને વિદ્યાર્થીને કે ભાઈ કેમ હાલે છે ભણવાનું, એટલે વિદ્યાર્થીના મનમાં 100 વિચાર આવી જાય કે આ ફોન આવ્યો હશે, રસ્તામાં ક્યાંક મળી ગયા હશે, મેસેજ આવ્યો હશે. તો એ જ્ઞાન છે સેક્રેટરી તરીકે આપણામાં હોવું જોઈએ. ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. આ પાછો 1 માર્ક વાળો પ્રશ્ન તમારો રહેશે. કંપની સેક્રેટરી એ કાર્યાલયનો છે એ મુખ્ય વ્યક્તિ છે, વડા અધિકારી છે. કાર્યાલયના કાર્યની ફાળવણી માટે, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરવા માટે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ હોવું જરૂરી છે. એટલું જ નહીં પણ રોજબરોજના કાર્યાલયના ઊભા થતા પ્રશ્નો અને એ પ્રશ્નોનું નિરાકરણ માટે પણ છે એ તમારામાં છે લાયકાત હોવી જરૂરી છે. ઊભા થશે જ પ્રશ્નો. આપણે જોઈએ જ છીએ શાળામાં છે, ટ્યુશનમાં પ્રશ્ન નથી આવતા કારણ કે ટ્યુશનનો સમય ઓછો છે, શાળાનો સમય વધારે છે અને શાળા નીતિ નિયમો મુજબ જ ચાલે છે. આવવાનો સમય, જવાનો સમય, ટાઈમ ટેબલ, તો આ બધા જ પ્રશ્નો ઉદ્ભવે છે અને બધા જ પ્રશ્નોનું નિરાકરણ તમારી પાસે હોવું જોઈએ. આગળ કે છે સભા સંચાલનનું જ્ઞાન, કારણ કે સભા પહેલા અને સભા પછીના દરેક કામ છે એ સેક્રેટરીએ કરવાના છે.
કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરો, લેણદારો વગેરેની સભાઓ સમયાંતરે બોલાવવાની હોય છે. સભા પહેલાં, સભા દરમિયાન અને સભા પછીની છે જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. સભા પહેલાં એણે કામ કરવાનું છે, દરમિયાન પણ અને પૂરી થયા પછી પણ. આપણને એવું થાય કે ભાઈ શિક્ષક છે ને શું કામ હોય, પણ જે વ્યક્તિ શિક્ષક બને ને એને ખ્યાલ આવે કે ભાઈ હા આમાં કામ છે એ ઘણા બધા હોય છે. આપણે એવું માનીએ એવું નથી હોતું. આગળ કે છે નોટિસ, એજન્ડા, મિનિટ્સ, કોરમ, પ્રોક્સી વગેરેની જોગવાઈઓનું પાલન છે એ એમણે કરવાનું હોય છે. અને એ જો વ્યવસ્થિત કર્યું હોય તો જ આગળ છે એના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકે છે. છેલ્લે છે કાયદાઓનું જ્ઞાન. હા, આમ 5મો ક્રમ છે પણ આજનો આપણા લેક્ચરનો આપણે છેલ્લો છે. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, જરૂરી છે. ફરજિયાત નથી પણ કેવું છે, જરૂરી છે. તો જ કંપનીનું સંચાલન અસરકારક કરી શકાય છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, જામીનગીરી. હવે આમાં વેટ લખ્યું છે પણ વેટની જગ્યાએ અત્યારે શું આવી ગયું છે, જીએસટી આવી ગયું છે વગેરે છે. એનું જ્ઞાન કંપની સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. આ જ કામગીરી છે એ કાર્યક્ષમ અને સંચાલન છે સરળતાથી થાય એટલા માટે આ જ્ઞાન હોવું જરૂરી છે. જો આવી વસ્તુઓ છે જાણકાર હશે તો સંભવિત કાનૂની જોગવાઈઓમાંથી આપણે બચી શકીએ છીએ. મિનિટ્સનો અર્થ સભા નોંધ રહેશે અને કોરમનો અર્થ છે એ ઓછામાં ઓછી જે સભ્ય સંખ્યા હોય તે રહેશે. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.